વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ભાવનગર પ્રવાસને લઈને આજે ભાવનગર શહેર ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ રોડ શો અને જવાહર મેદાન ખાતે જાહેર સભાને સંબોધન કરશે। આ અંગેની વિગતો આપવા માટે શહેરના કાળુભા રોડ પર આવેલી હોટલ રસોઈમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રસંગે ભરત બારડ, જીતુ વાઘાણી, નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલ પંડ્યા સહિત અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને ભાવનગરની જાહેર જનતાને આ રોડ શો અને સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું। કૃષ્ણકુમારસિંહજી એમને પહેલું રજવાડું આપ્યું। આપણે સૌ એમને એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ, એક તત્વ એમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી હોય એનું મ્યુઝિયમ બનાવવાનું હોય તો નરેન્દ્રભાઈ મ્યુઝિયમ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવ્યું છે। એટલે આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ અને કૃષ્ણકુમારસિંહજી માટેનો ભાવ એ કઈ અજાણ્યો નથી। મારા મને યાદ કરાવું છે કે સદભાવના જયારે ભાવનગરમાં થઈ ત્યારે તમે જે વાત કરો છો વિરોધીઓ સદભાવનાનો વિરોધ કરતા તમામ જ્ઞાતિ જાતિ સમૂહ ભેગો થઈને સદભાવનું યુક્ત વાતાવરણ દોરાવું હતું। કેવી રીતે સદભાવના બની, કેવી રીતે જ્ઞાતિ જાતિ પ્રત્યેનો વ્યક્તિ પ્રત્યેનો ભાવ બની। એમના માટે સમગ્ર રાજ્યમાં સદભાવના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે યોજી ભાવનગરમાં યોજી ત્યારે નરેન્દ્રભાઈ આપણા કૃષ્ણકુમારસિંહ એમના પરિવાર એટલે ત્યારે આપણા મહારાજા વિજયરાજસિંહ અને નેક નામદાર મહારાજાની સાથે એક ચોકીદાર ઇમામ મુબારક એમના પ્રપુત્ર અને મહારાજા એમના પ્રપુત્ર એમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવવાનો વિચાર જો કોઈ આવ્યો તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવ્યો હતો। ભાવનગરની ધરતી ઉપરથી એ મહારાજાને યાદ કર્યા હતા। આપણા સૌનું મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે ભાવ છે, વડાપ્રધાનજીનો પણ છે। કોઈ એક વ્યક્તિમાં, કોઈ એક વસ્તુમાં એને બાંધી શકે એવું મામૂલી આ વ્યક્તિત્વ છે, એ બધાથી પર વ્યક્તિત્વ છે। આપણે સૌની લાગણી સ્વાભાવિક એમના માટે પાર્ટીની હોય, મોદી સાહેબની હોય, તમારી હોય, એના માટે ખૂબ મોટું મ્યુઝિયમ પણ બનાવ્યું છે। સમયે સમયે એ બધી જ વસ્તુ આજે પણ અમને યાદ છે કે ભાવનગરનો જન્મદિવસ ઉજવીએ છીએ તો એમના પરિવારને બોલાવ્યો એમને શરૂ કર્યું। ભાવનગરનો આપણું નૂતન વર્ષ હોય સમગ્ર ભારત વર્ષનું, નવા વર્ષમાં બધા સાથે મળીને કૃષ્ણકુમારસિંહજીને ભાવસિંહજીની જે સમાધિ છે ત્યાં પુષ્પાંજલિ કરી છે। એટલે આપણે સૌનો ભાવ કે મહારાજા માટે કઈ વિશેષ મહારાજાએ ખૂબ બધું સમગ્ર ભારત વર્ષ આપ્યું છે। નકારાત્મક જેમને કરવાનું છે એ કોંગ્રેસ કરી રહી છે, પણ 15 વર્ષ સુધી તો મોદી સાહેબ ના 30 વર્ષથી ગુજરાતમાં અને ભાવનગરમાં 30 વર્ષથી જનતાએ એમને સ્વીકાર્યા નથી। એટલે નકારાત્મકતાને ક્યારેય સ્વીકારતા હોતા નથી। જે કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, મોદી સાહેબે કર્યું છે, કદાચ કઈ બાકી હોય તો એ પણ નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌ સાથે મળી ક્યાં કેવી રીતે શું છે એ બધું ધ્યાનમાં રાખીને કલ્પસર પ્રોજેક્ટ હું મુખ્યમંત્રીશ્રીને મળ્યો હતો એ પડતો મુકાણો નથી। કલ્પસર પ્રોજેક્ટ રિયાઇઝ થયો છે, એનો રિવ્યુ થયો છે, એ પ્રોજેક્ટને અલગ દિશામાં ઉત્તર અને દક્ષિણ ઝોનમાં લેવામાં આવ્યો છે અને ખૂબ બધી ગતિમાં એ આગળ વધી રહ્યો છે। ગઈકાલે નીમુબેન નામ બન્યા હતા, તમને જણાવતા અમને આનંદ થશે કે જામનગરથી ભાવનગર અને ભાવનગરથી ભરૂચ એ રસ્તો એક્સપ્રેસ વે નો ડીપીઆર તૈયાર થઈ ગયો છે। લગભગ 10,000 કરોડ રૂપિયા, 248 કિલોમીટર જામનગરથી ભાવનગર અને ભાવનગરથી હાલમાંથી ભરૂચ સુધી 30 કિલોમીટરનો બ્રિજ અને પછી 30 કિલોમીટર ભાવનગરથી ભરૂચ એ માત્ર 60 કિલોમીટર થવાનું છે અને એ અમદાવાદથી બોમ્બે જે એક્સપ્રેસ નીકળ્યો છે એને મળવાનું છે। એટલે બોમ્બે નજીક પડવાનું છે, વડોદરા નજીક પડવાનું છે। એમાં કલ્પસર નો વિષય છે એ કલ્પસરની સાથે રોડ લેવો કે અલગથી પુલ બનાવવો એ ચર્ચા અત્યારે સરકારમાં આગળ વધી રહી છે। એટલે આપણે ભાગશાળી છે આ બધી વસ્તુઓ લગભગ 20,000 કરોડના ખર્ચે, પણ વળી પાછા કહેશો તમે કીધું હતું તો આ ક્યારે તમારું ડીપીઆર તૈયાર થાય, ટેકનિકલ સર્વે થાય, ક્યાંથી કેટલું નજીક પડે, કેટલો ખર્ચ કે પ્રજાનો છે, કેટલો ખર્ચ ઓછો થાય, કારણ કે આ રૂપિયો છે પ્રજાનો છે અને એ બધી પીએમ ગતિ શક્તિ યોજના છે। એ પહેલી વખત ભારતમાં આવી છે। વડાપ્રધાન તો ઘણા છે, ભારત સરકાર અને રાજ્ય સરકારની જે એજન્સીઓ છે, જે ડિપાર્ટમેન્ટો છે, દાખલા કે આપના સૌના ધ્યાનમાં વન વિભાગ અને પાણી
RLB આ બધા એનઓસી ના આવે રેલવે એ ગતિશક્તિ યોજનામાંથી એનઓસી મળી જાય છે, ક્યાં કેટલું સરળ થાય છે, ક્યાં કેટલું નજીક થાય છે. કારણ કે ભાવનગર થી મીતલી એટલે કે મીતલી થી કામાતળા એ રસ્તો મુખ્યમંત્રી શ્રી જાહેર કર્યો છે. આપણે જે કોસ્ટલ રેજ 2500 કરોડના ખર્ચે 2700 કરોડના જણાવું નથી એ અત્યારે કામ ચાલુ છે. તો ગતિશક્તિ યોજનામાં માત્ર 2200 કરોડ રૂપિયાના છે. ક્યાંથી ક્યાં નજીક થાય છે, સીધો વલસાડ સુધી જાય છે, ખંભાત મીતલી અહીંથી કામાતળા. આ બધી જ વસ્તુઓ ગતિમાં છે. આવનારો સમય એ ચોક્કસ ભાવનગરનો છે, એમાં આપણે ખાતરી આપીએ છીએ. એક આપ સૌ પત્રકાર મિત્રો ભેગા થયા છો, ટીમ પણ અમે સાથે મળીને મુખ્યમંત્રીના હું પણ મળ્યો હતો, ગૃહમંત્રીશ્રીને પણ મળ્યો હતો. ભાવનગર કમિશનરેટ મળે એમના માટેની ચિંતા અમે સૌએ કરી છે અને ભાવનગરને કમિશનરેટ લગભગ મળવા જઈ રહ્યું છે. અમને ખાતરી આપી છે મુખ્યમંત્રીને એ છે. એટલે 2 ડીસીપી એટલે 2 જવાનો છે આપણા કમિશનર હશે ને નવા રૂરલ ડીએસ જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર વધારે સારી રીતે જાળવી શકાય એના માટે પણ ભાવનગર એ આગળ વધી રહ્યું છે. અલગ અલગ તાલુકાઓ, પોલીસ સ્ટેશનો એ કોઈ રેન્જમાં જશે, કોઈ ભાવનગર મહાનગરમાં આવશે. એટલે કદાચ કહું છું કે ધોલેરા એ ભાવનગર જિલ્લામાં ભાવનગર કમિશનરેટમાં આવી જાય તો ભાવનગર એક અલગ પ્રકારનું ભાવનગર થશે. એ પણ અમારા પ્રયાસો શરૂ છે. લખી રહ્યા છે પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં અમારી વચ્ચે ઉપસ્થિત ભાવનગર શહેરના પ્રમુખ ભાઈ શ્રી કુમારભાઈ શાહ, જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ, પૂર્વ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય માનનીય જીતુભાઈ વાઘાણી, અમારા ધારાસભ્ય શ્રી સેજલબેન, રોડ શોના ભારતીય જનતા પાર્ટી દ્વારા ઇન્ચાર્જ એવા ભાઈ શ્રી તુલસીભાઈ, ભરતસિંહભાઈ, અમારા મહામંત્રી ભરતભાઈ મીર, રાજુભાઈ ફાળકી, સીપીભાઈ સરવૈયા, મહામંત્રી નરેશભાઈ, અલ્પેશભાઈ, પાર્થભાઈ, સૌ પ્રેસ મીડિયાના પત્રકાર ભાઈઓ, દેશમાં સૌપ્રથમ રજવાડા અર્પણ કરનાર શ્રી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને નમન સાથે આજે ભાવનગરની અંદર પ્રેસ કોન્ફરન્સ મોદી સાહેબના આગમનને લઈ થઈ રહી છે. વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 20 સપ્ટેમ્બરે ભાવનગરની ધરતી પર, ભાવેણાની ધરતી પર પધારી રહ્યા છે. ત્યારે સમગ્ર ભાવેણામાં આનંદ અને ઉત્સવની લહેર છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં મેરીટાઈમ સેક્ટર અને શિપિંગ સંબંધિત અનેક વિકાસના કાર્યો સાથે એક નવી દિશા મોદી સરકાર આપવા જઈ રહ્યા છે. ભાવનગરની અંદર, ભાવનગર જિલ્લામાં ખૂબ જ દરિયાઈ કાંઠો ખૂબ લાંબો આવેલો છે. ત્યારે આ દરિયાઈ કાંઠામાં પણ વિકાસ થાય અને શિપિંગ ક્ષેત્રે, મેરીટાઈમ સેક્ટરે વિકાસની નવી નવી તકો મળે એ પ્રકારે અનેક વિકાસ કાર્યોની ભેટ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપવાના છે. આશરે 2 લાખ કરોડ કરતા પણ વધારે વિકાસ કાર્યોના ભેટ આપવાના છે. દેશના વિવિધ રાજ્યો સાથે એમઓયુ થવાના છે. આમ અમારી સરકાર વિકાસના કામ સાથે દેશને એક નવી ઊંચાઈ આપવાનું કામ મોદી સરકારના નેતૃત્વમાં થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આગમન વખતે મહિલા સર્કલથી રૂપાણી સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન થયું છે. ભારતીય જનતા પાર્ટીનું શહેર સંગઠન, ભાવનગર જિલ્લાનું સંગઠન, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા
અનેક સંસ્થાઓ, વેપારીઓ આ બધા મળીને ખૂબ ભવ્ય અને દિવ્ય રોડ શો નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારબાદ મોદી સાહેબ જવાહર મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધન કરવા જશે. સમગ્ર કાર્યક્રમ માટે લોકોમાં પણ ખૂબ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. મોદી સાહેબના નેતૃત્વમાં થયેલા ઓપરેશન સિંદૂર એ દરેક ભારતીયનું મસ્તક ઊંચું કરે છે. ઓપરેશન સિંદૂર એ ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મજબૂત આપી છે. ઓપરેશન સિંદૂર દ્વારા આત્મનિર્ભર ભારતની તાકાત દુનિયાએ જોઈ છે. ભારતમાં બનેલા ડ્રોન, ભારતમાં બનેલા મિસાઇલો એ પાકિસ્તાનના તમામ શસ્ત્રોનું પાણી માપી લીધું છે. જીએસટી ની અંદર ઐતિહાસિક સુધારો થયો છે. 22 સપ્ટેમ્બરે 2025 થી સમગ્ર દેશમાં જીએસટી સિસ્ટમમાં ઐતિહાસિક સુધારા અમલમાં આવી રહ્યા છે. મોદી સાહેબના નેતૃત્વમાં દરેક વેપારી માટે સોનાનો સૂરજ ઉગવાનો છે. આ સુધારો સામાન્ય માણસ, ખેડૂત, મહિલા, યુવાન અને નાના વ્યવસાયને મધ્યમ વર્ગને સીધી રાહત આપશે. ખાસ કરીને આવશ્યક ચીજ વસ્તુઓ જેમ કે બ્રેડ, દૂધ, ચીઝ, સ્ટેશનરી વગેરે પર કર ઘટાડીને માત્ર 5% રાખવામાં આવ્યો છે. એટલે સામાન્ય જીવનને, સામાન્ય ચીજ વસ્તુને ખૂબ મોટો ફાયદો થવાનો છે. મોદી સાહેબના વરદ હસ્તે 2022માં ભાવનગરમાં વિશ્વનું પ્રથમ સીએનજી ટર્મિનલનું ઉદ્ઘાટન થયું છે. લગભગ 5000 કરોડના ખર્ચે દેશનું આ પ્રથમ સીએનજી ટર્મિનલ બનવા જઈ રહ્યું છે. ભાવનગરને અયોધ્યાની એક ટ્રેન આપણા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અશ્વિનીજી, આપણા શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ નો પણ ભાવનગર જ્યારે પ્રવાસ હતો ત્યારે ભાવનગરથી અયોધ્યાની ટ્રેન સાપ્તાહિક આપણને મળી છે. અનેક શહેરોની અંદર એને સ્ટોપેજ મળ્યું છે. ભાવનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભાવનગર જિલ્લાને સ્પીપા કેન્દ્ર મળ્યું છે. આ કેન્દ્ર માટે બજેટમાં 2.5 કરોડની જોગવાઈ થઈ રહી છે. ભાવનગર શહેરનું રેલવે સ્ટેશન એમનું નવીનીકરણ થવાનું છે. ભાવનગરમાં અમૃત સ્ટેશન અંતર્ગત સિહોર, પાલિતાણા, મહુવા આ રેલવે સ્ટેશનો એનું નવું ડેવલપ થઈ રહ્યું છે, થઈ ગયું છે. આમ અનેક વિકાસની હારમાળાઓ સાથે મોદી સાહેબ ભાવનગર પધારી રહ્યા છે. ત્યારે ભાવેણાવાસી ખૂબ ઉમંગ અને ઉત્સાહથી એમને આવકારવા માટે થનગની રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સૌ અમારા પદાધિકારી, જિલ્લા વહીવટીતંત્ર, કોર્પોરેશન સૌની ખૂબ મહેનત અને માઇક્રો પ્લાનિંગથી આયોજન સતત થઈ રહ્યું છે. ત્યારે મોદી સાહેબને આવકારવા આપણે સૌ સાથે રહી અને એક સારા કાર્યક્રમના આયોજન માટે આપણે યોગદાન કરતા રહીએ એવી પણ આપ સૌને શુભેચ્છા આપું છું. આપણે સૌ માટે સૌભાગ્યની બાબત છે કે ભારતનો પરિચય સમગ્ર વિશ્વને વિકાસની દ્રષ્ટિએ, આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિએ, તાકાતની દ્રષ્ટિએ અને વ્યાપારની દ્રષ્ટિએ તમામ દ્રષ્ટિકોણથી એ પરિચય બતાવીને સૌ પ્રથમવાર એ ભાવનગરની ધરતી ઉપર, આમ તો અનેક વાર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ વડાપ્રધાન થયા, ત્યાર પછી પણ હંમેશા સમગ્ર ભારતમાં અલગ અલગ વિકાસના કામો લઈને
તેઓ હંમેશા આવતા રહ્યા છે અને ભાવનગર પણ આવ્યા છે. પણ આ વખતે કંઈક વિશેષ એટલે કે ઓપરેશન સિંદૂરમાં સમગ્ર વિશ્વને ભારતની તાકાતનો પરિચય આત્મનિર્ભર ભારતથી એમને બતાવ્યો. આપણા જ શસ્ત્રો આપણે જ બનાવેલા અને એના દ્વારા દુશ્મન દેશના જે પ્રકારે સ્થિતિ કરી એ પછી ભાવનગરમાં સફળ થવા આવી રહ્યા છે. મેં કહ્યું વ્યાપારિક દ્રષ્ટિ એટલે ડિપ્લોમેટિક બાબતોમાં ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ભારત એ ભારત છે એનો પરિચય એ ટેરિફ વોરમાં પણ ભારતે આપ્યો અને વિશ્વએ જોયું. એ જ પ્રકારે જીએસટી રિફોર્મ્સ ગુજરાતમાં માનનીય નરેન્દ્રભાઈ કર્ણાવતી અમદાવાદ ખાતે આવ્યા ત્યારે કહ્યું કે દિવાળી બધાને ખૂબ સારી થઈ છે. એટલે દિવાળી પહેલા દિવાળીની ગિફ્ટ આદરણીય નરેન્દ્રભાઈએ સમગ્ર ભારત વર્ષને જીએસટીના ખૂબ મોટા રિફોર્મ્સ જે વિશ્વમાં ક્યાંય નથી થયા એ પ્રકારના જીએસટીની સ્વીકૃતિ રિફોર્મ્સ વેપારીઓ અને સામાન્ય જનતા માટે એ કરીને પ્રથમવાર આવી રહ્યા છે. એમણે સૂત્ર પણ આપ્યું છે કે આત્મનિર્ભર ભારત સ્વદેશી એના દ્વારા આપણું ભારતનો આર્થિક સમૃદ્ધિ થાય એ દિશામાં ડગલું માંડવા તરફ ભારત આગળ વધી રહ્યું છે. એવા વખતે નરેન્દ્રભાઈનું ભાવનગરમાં આવવું એ આપણા સૌ માટે ખૂબ મહત્વનું છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તંત્ર એ તો સ્વાભાવિક છે કે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ એક વૈશ્વિક નેતા તરીકે આપણે ગઈકાલે જોયું કે એમનો જન્મદિવસ હતો. સમગ્ર ભારત વર્ષમાં વિવિધ રીતે ઉજવાણો પણ ગઈકાલે મેં આપના માધ્યમથી જોયું તો નરેન્દ્રભાઈને વિશ્વના નેતાઓ એ જન્મદિવસની શુભકામના આપવા માટે હું એમ કહીશ કે લાઈન લાગી હોય એવું દ્રશ્ય મેં તમારા ટીવીના માધ્યમોથી જોયું. ભૂતકાળમાં ક્યારેય કોઈ વડાપ્રધાન માટે આટલી બધી તત્પરતા એ મેં જોઈ નથી. આ જ રીતે ગઈકાલે મેયરશ્રી હાજર છે. તમામ અમે આગેવાનો મેયરશ્રી બધા અલગ અલગ જ્ઞાતિ જાતિના સમૂહના લોકો ટ્રેડના લોકોને મળ્યા છે. ખૂબ ઉત્સાહથી સામાન્ય જનતા પણ નરેન્દ્રભાઈને જોવા માટે રોડ શોમાં આવવા માટે સાંભળવા માટે થનગી રહી છે. એ પ્રકારનું તમામ આખરી ઓપ એ ભાવનગરમાં અપાઈ ચૂક્યું છે. આપણે પણ જોયું છે સમગ્ર ભાવેણાને નવોઢાની જેમ શણગાર્યું છે. તમામ આપણા સર્કલો હોય અલગ અલગ જગ્યાઓ હોય ક્યારે એને જોયું હોય એ પ્રકારના ઉત્સાહ સાથે એમને આવકારવા માટેની વ્યવસ્થાઓ એ આપણા ભાવનગરમાં બની છે. ત્યારે નરેન્દ્રભાઈને ભાવનગરમાં આવે છે ત્યારે ખાસ કરીને આ વખતનો જે વિષય છે એ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ સાથેના ખાતમુહૂર્ત લોકાર્પણ તો છે પણ સમુદ્ર છે સમૃદ્ધિ ભાવેણું ખાસ કરીને ભાવેણું એ દરિયાકાંઠામાં છે. જ્યાં સુધી દરિયાકાંઠાનો વિકાસ ન થાય ત્યાં સુધી ભાવેણું કેન્દ્ર સ્થાને ન આવે. પણ મને એવું લાગે છે કે સમગ્ર ભારત વર્ષના જે દરિયાઈ પટ્ટી છે એમના વિકાસના એમઓયુ ભાવનગરના વિકાસના એમઓયુ એમની નવી નવી પોલિસીસ એ ભાવનગરથી થવાની છે. ભાવનગર એ કેન્દ્ર સ્થાને આવવાનું છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર અનેકવિધ દેશનો વિકાસ થઈ ગયો છે ત્યારે ગુજરાતના પણ વિકાસ માટે અને ખાતમુહૂર્ત લોકાર્પણ અને વિવિધ પોલિસીઓ કદાચ અહીંથી થશે. જે તમામ કાર્યક્રમો બની રહ્યા છે ફાઇનલ આખરી ઓપ એ ફાઇનલ થયા પછી આપ સૌને પણ મળશે ને અહીંયા પણ કારણ કે છેલ્લા દિવસ સુધી આ બધી પીએમઓમાં ચર્ચાઓ અને વાતોને કયા પ્રકારે કયા કામો લેવા એ રાજ્ય સરકારમાં પણ નક્કી થતું હોય છે. ત્યાંથી ત્યાં પણ ચર્ચા થતી હોય છે. ડિપાર્ટમેન્ટો સાથે પણ ચર્ચા થતી હોય છે. એને પણ આખરી અપાયેલો છે. ત્યારે આપણે સૌ આપણા લાડેલા નેતાને બતાવવા માટે સાંભળવા માટે આપણા માધ્યમથી સમગ્ર જનતાને ધ્યાનમાં રાખવા માટે ભારતીય જનતા પાર્ટીએ અમે સૌએ આજે પ્રેસ કોન્ફરન્સ રાખી છે. આપણે પણ વિનંતી છે આપણા માધ્યમથી પણ સમગ્ર જનતા જનાર્દન ટેન્ટેટિવ જે ટાઈમ નક્કી થયો છે એ 10 વાગે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એરપોર્ટ ઉપર આવશે. એ પછી રૂપાણી અહીંથી કહ્યું પ્રમાણે મહિલા કોલેજથી રૂપાણીનો રોડ શો એ પણ આવે એવું અદભુત કહી શકાય એ પ્રકારના વિવિધ રંગોથી ભરેલું વિવિધ રીતે સંસ્કૃતિ સાથે એમનું સ્વાગત થાય એ પ્રકારના અલગ અલગ જગ્યાઓ ઉપર એ વ્યવસ્થાઓ પણ કરી છે. ક્યાંક નવી વિવિધતા ઉમેરાય એમના માટે સ્વયંભૂ લોકો પણ ઘણા બધા પાર્ટી કાર્યાલય આવ્યા છે. એટલે તમામને સમાવવાનો પ્રયાસ ન કર્યો છે. કદાચ કોઈને ન સમાવી શક્યા હોય તો પાર્ટી તરફથી અમે સૌની માફી પણ માંગીએ છીએ. મિત્રો મારા જે અત્યાર સુધી નોલેજમાં છે એ પ્રમાણે ભાવનગરમાં મોદી સાહેબ આવે છે ત્યારે
વિવિધ પ્રકારના જે MOU છે અહીંયા સાઇન થવાના છે. એમાં શિપ બિલ્ડિંગ, ફાઇનાન્શિયલ જે સ્કીમો છે એમની, શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટની સ્કીમ, મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ, સાગરમાલા, નવા મેજર પોર્ટ છે એમના MOU થવાના છે. અલગ અલગ પ્રકારે સોલ્ટ ઇન્ડસ્ટ્રીના પણ કેટલીક બાબતો એ ચર્ચામાં છે. વોટર, મેટ્રો, પટના, વારાણસી, કોલકાતા, આ બધા અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોના વિવિધ કામો પણ અહીંથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત બધું થવાનું છે. લગભગ 1,45,000 1.5 લાખ કરોડ રૂપિયાના સમગ્ર ભારતના અને રાજ્યના વિવિધ પ્રકારના કામોની ભેટ લઈને આદરણીય મોદી સાહેબ આવી રહ્યા છે. ત્યારે પુનઃ એકવાર આપ સૌનું સ્વાગત કરતા સમગ્ર ભાવેણાવાસીઓ અને જિલ્લાને આપના માધ્યમથી હું આમંત્રણ આપીએ છીએ પાર્ટી વતી, આવો સૌ આપણા લાડીલા નેતા જેનું વિશ્વ શું બોલે છે, શું કહે છે, શું નિર્ણય ભારત લઈ રહ્યો છે એની રાહ જોઈ રહ્યા હોય એવું નેતૃત્વ આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે જન્મદિવસ હતો ત્યારે સમગ્ર પાર્ટી વતી અલગ અલગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ નરેન્દ્રભાઈ પાર્ટી દ્વારા થઈ છે. એમના જન્મદિવસે સેવા પખવાડિયા તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે. ત્યારે અનેક NGO અનેક સંસ્થાઓએ આદરણીય મોદી સાહેબને બ્લેસિંગ આપ્યા છે. પાર્ટી વતી પણ ખૂબ ખૂબ તંદુરસ્તી અને ખૂબ દીર્ઘાયુમાં આખું ભારત એ વિશ્વગુરુ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બને એવી એમના પાર્ટી વતી પણ ખૂબ ખૂબ શુભકામના અને પ્રભુને પ્રાર્થના. ધન્યવાદ. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે એક નવું ભારત વિકાસના પંથે ચાલી રહ્યું છે. સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે મહિલા, કિસાન, ગરીબ અને યુવાઓ દરેકને તક મળી રહી છે. ભાવનગરની અંદર CNG ટર્મિનલ એ દેશનું પ્રથમ CNG ટર્મિનલ બનવા જઈ રહ્યું છે અને એની અંદર ઝડપથી વિકાસ થાય એ પ્રકારે આયોજન થઈ રહ્યું છે. હું માહિતી આપું આપને અમારી પબ્લિક એકાઉન્ટ કમિટી માની વેપારતા સ્વાધીનો પડતા અલગ અલગ વિવિધ ધોલેરા સર એમની પણ મુલાકાત લીધી, CNG ની પણ લીધી. ત્યારે પ્રેઝન્ટેશન થયું તો આપણે શું હાજર હતા. એક જે પ્રશ્ન એમાં જમીનનો હતો અને એ જમીન માલિકે કોર્ટમાં ગયા હતા. એમના કારણે થોડું લિટિગેશન હતું એટલે મોડું થયું હતું. પણ હવે કોર્ટે એ એમની અરજી કાઢી નાખી છે. એટલે એ જયારે સમય મર્યાદા આપી છે પાછામાં હટાવવાની એ હટી ગયા પછી નાની મોટી અડર્સ મોટી હતી એ જ હતી. પછી કોઈ અડર્સ નથી. પણ સ્વાભાવિક છે આવું મોટું કામ હોય, દરિયાનું હોય, ટેકનિકલ બાબતો હોય. પણ એટલું ચોક્કસ ખાતરી આપીએ છીએ કે નરેન્દ્રભાઈ જે ખાતમુહૂર્ત કર્યા અને જનતાના આશીર્વાદથી લોકાર્પણ પણ અમે જ કર્યા છે. કોઈ પણ વસ્તુ ટેકનિકલ હોય ને નવી હોય ત્યારે ત્યાં અનેક બાબતો ટેકનિકલ હોય, ક્યારેક કોઈ લીગાલિટી હોય. આમાં તો લીગાલિટીના કારણે લેટ થયું હતું. પણ હવે મેં છેલ્લે માહિતી લીધી હતી JRDમાં, કારણ કે ગુજરાત સરકાર પણ એમાં ખૂબ પાછળ છે. PMOમાંથી પણ એના રિવ્યુ થાય છે. લાંબા સમયની લડાઈ પછી થોડા સમય પહેલા એ હાઈકોર્ટમાંથી એમની અરજી નીકળી ગઈ છે. એમના કોઈને પણ આગળ જવાના પણ અધિકારો હોય છે. તો એ જો કાંઈ અડચણ નહીં આવે તો મને એવું લાગે છે કે ખૂબ ઝડપથી એની કાર્યવાહી શરૂ થઈ જશે. જે તે વખતે પૂરું કરવાનો 29માં એમનો અંદાજ હતો ત્યારે અમે ગયા ત્યારે કહેવાનું 29માં ફૂલ ફ્લેજમાં શરૂ થઈ જાય. આપ સૌ પણ જાણો છો કે ક્યારેક કોઈ ટેકનિકલ બાબતો આવે તો મોડું થાય. પણ લીગાલિટીના કારણે આમાં છે ડિલે થતું. પણ હવે એ દિશામાં ખુલી ગઈ છે અને હાઈકોર્ટે એ લિટિગેશન કાઢી નાખ્યું. આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ બિઝનેસ સાથે જોડાયેલું છે. એટલે જે પ્રકારે સ્ટીલનો ભાવ એમાં તેજી મંદી નાની મોટી આવતી રહેતી હોય છે. આપણે જે સર્ટિફિકેટની વાત કરી એના માટે મારા જે ધ્યાનમાં છે ત્યાં સુધી માની મોદી સાહેબના કહેવાથી નીતિ આયોગ એમણે આપણા અલમ સિગરેટિંગ યાર્ડ છે અને એસોસિએશન છે એમના લોકોને બોલાવીને મીટિંગ કરી છે. BIS એટલે આપણે જાણીએ છીએ કે સર્ટિફિકેટ મળે તો અમુક પ્રકારના ગેજનું સ્ટીલ એ બધા લઈ શકે. બાકી કેટલીક રોલિંગ મિલે આ કામ કરી શકે છે. પણ એ નેશનલનો વિષય છે. માની નીમુબેન અને મનસુખભાઈ એ બંને મંત્રીશ્રીઓ પણ રસ લઈ રહ્યા છે, મુખ્યમંત્રી પણ રસ લઈ રહ્યા છે. બેઠકો શરૂ છે. આ પણ એસોસિએશન પાસે જાણી શકશો અને પોઝિટિવ સકારાત્મક કેવી રીતે વેદ નીકળ્યા માટે કેન્દ્ર સરકાર પણ
પણ ચિંતિત છે અને મિટિંગો સામેથી બોલેલા છે. 20 સપ્ટેમ્બરે ભાવેણાની ધરતી ઉપર પધારી રહ્યા છે. એના ભાગરૂપે ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, આમ સંસ્થાઓ, આમ અનેક લોકોએ ભાવનગરની અંદર જ્યારે મોદી સાહેબ પધારી રહ્યા હોય તો એની તૈયારી કરી છે. સૌ પ્રથમ મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી ભવ્ય અને દિવ્ય રોડ શો થવાનો છે. આ રોડ શોની અંદર વિવિધ જગ્યાએ સ્ટેજો, અનેક આપણી ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણી સંસ્કૃતિ પ્રમાણે અનેક કૃતિઓ રજૂ થવાની છે. ટેબ્લોના ઓપરેશન સિંદૂર, જીએસટી, આત્મનિર્ભર, આમ અનેક પ્રકારના ટેબ્લોના પણ આયોજન કર્યું છે. અને સંસ્થાઓ દ્વારા, વેપારી દ્વારા, અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, વોર્ડના કાર્યકર્તાઓ, આ બધા જ લોકો આ ભવ્ય અને દિવ્ય રોડ શોની અંદર ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ સભા મંડપમાં મોદી સાહેબ જન લોકોને સંબોધવા જશે. અને ભાવનગરની ધરતી પર જ્યારે મોદી સાહેબ આવ્યા છે ત્યારે અનેક વિકાસના કામોની પણ ભેટ આપવાના છે. ખાસ કરીને મેરીટાઈમ સેક્ટર, શિપિંગ સંબંધિત અનેક વિકાસના કાર્યો, દેશભરના MOU પણ આજે ભાવનગરની ધરતી પર મોદી સાહેબના હસ્તે એ થવાના છે. ત્યારે ભાવનગરના ભાવેણાવાસીને ખૂબ આનંદ અને ઉત્સવ છે. આપના માધ્યમથી પણ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અપીલ કરીએ છીએ કે મોદી સાહેબને જોવું, મોદી સાહેબના ભાષણને સાંભળવું એ પણ એક લાવો છે અને લોકોને ખૂબ ગમતું હોય છે. એટલે મોદી સાહેબને સાંભળવા, જોવા ભાવેણાવાસીના અનેક લોકો ત્યાં ઉપસ્થિત થવાના છે. આ કાર્યક્રમનું સમગ્ર મહેનત અને કાર્યક્રમનું આયોજન અમારા શહેર અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહ, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી ભાઈ જીતુભાઈ, અમારા ધારાસભ્ય સેજલબેન, જિલ્લાના અધ્યક્ષ અમારા ભાઈ દિગ્વિજયસિંહભાઈ, કાર્યક્રમના ઇન્ચાર્જ TM સાહેબ, ભરતસિંહભાઈ, અમારા મહામંત્રીઓ ભાઈ ભરતભાઈ મેર, રાજુભાઈ ફાળકી, CP ભાઈ સરવૈયા, નરેશભાઈ, અલ્પેશભાઈ અને પાર્થભાઈ, આમ સમગ્ર પદાધિકારી દ્વારા આ ભવ્ય અને દિવ્ય સાહેબના કાર્યક્રમ માટે ખૂબ બધી મહેનત સાથે સૌને આહ્વાન પણ કરે છે. શુભેચ્છાઓ.